રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલ છોટાઉદેપુર ઓરસંગ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। છોટાઉદેપુરથી અલીરાજપુર જતું બ્રિજ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે। કલેક્ટરે ગતરોજ જાહેરનામું પણ બહાર પાડ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલ ઓરસંગ પુલ, સુવાલ પુલ પર ફેરકુવા પુલ તેમજ સદરુ રોડ પર આવેલ વિવિધ પુલો આશરે 60 વર્ષ કરતાં વધુ જૂના હોય, સલામતી અર્થે સદરુ પુલોની વિગતવાર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ઓરસંગ બ્રિજ ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે, પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે MBIUની ચકાસણી કરવામાં આવી રહી છે। આ હોવાથી મશીનની પહોળાઈને ધ્યાને લઈ પુલો પરથી અન્ય વાહનો પસાર થઈ શકે તેમ ન હોય, તેથી સદર પુલ ઉપર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે। આ કામગીરી માટે ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન છોટાઉદેપુર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। હાલમાં બ્રિજની ચકાસણી ચાલુ હોય, જેનું ટેસ્ટિંગ કરી શું રિપોર્ટ આવે છે એ જોવાનું રહ્યું। ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। હાલ પૂરતું પ્રજાને વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર। રમેશ સત્યની સાથે।